દેશના મુખ્ય ન્યાયાધીશ એક નિવેદનને લઈ દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। બેરોજગાર યુવાનને કોકરોચ સાથે સરખાવવાનું નિવેદન સામે આવતા યુવાનોમાં ભારે રોષ ફેલાયો હોય એમ સુરતમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો હતો। સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી નામે કેમ્પેઇન ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લાખો લોકો જોડાઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે। સુરતના યુવાનોનું કહેવું છે કે બેરોજગારી જેવા ગંભીર મુદ્દે ઉઠાવનારી અપમાનિત કરાઈ રહ્યા છે। CJIના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। કોકરોચ જનતા પાર્ટી નામથી અનેક પોસ્ટ બીમસ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। યુવાનોએ આ નિવેદન અપમાનજનક ગણાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। સુરતમાં પણ યુવાનોમાં મુદ્દે નારાજગી જોવા મળી રહી છે। કેટલાક યુવાનો કોકરોચનો માસ્ક પહેરી પ્રતિકાત્મક વિરોધ કરતા નજરે પડ્યા છે। તેમનું કહેવું છે કે દેશમાં વધતી બેરોજગારી સામે પ્રશ્ન પૂછતા યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। નામ છે પરેશ કુમાર મધુકર મહાલે। કોકરોચ બનીને એટલા માટે આજરોજ સુરત કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જજ છે CJI, જેમણે બેરોજગાર યુવાનોને નોકરી ધંધા નથી, બીટેક એમટેક એમફિલ થઈને MBA થઈને ભણી રહીને નોકરીઓ નથી મળી રહી, પેપરો ફૂટી રહ્યા છે। જે બેરોજગાર યુવાનો આગળ આવીને સરકારના વિરોધમાં સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અવાજ ઉઠાવી રહ્યા છે। જે નવયુવાનો પ્રત્યે CJI દ્વારા જે ટિપ્પણી કરવામાં આવે છે કોકરોચની, એ ટિપ્પણી બાબતે આજ લોક અમે સુરત કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। કોકરોચ એના માટે બનવું પડ્યું કે જ્યાં જ્યાં અમે લોકો સવાલ પૂછીએ છીએ ત્યાં અમને જવાબ નથી મળતા। કોઈ પણ તંત્ર હોય, ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ વધી ગયો છે। આજે NEETની એક્ઝામ હોય, નવજુવાનો તમે જુઓ છો બધી જગ્યાએ હેરાન છે। સરકાર હેરાન કરી રહી છે, પોલીસ તંત્ર હેરાન કરી રહ્યું છે, પબ્લિક રોડ પર રખડી રહી છે અને નવયુવાનો જે માર્કેટમાં સમાજમાં સરકારનો જે વિરોધ કરી રહ્યા છે એ બાબતે આજરોજ અમે અહીં આવ્યા છીએ। વિરોધ કરી રહ્યા યુવાનોનું કહેવું છે કે સરકાર પૂરતી રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોના જવાબ આપવાના બદલે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડ થતા રાજકીય ચર્ચાએ પણ ગરમાઈ રહી છે। હવે આ સમગ્ર મામલે આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।